Hello dear student, welcome to my channel. ઓકે તો ગાઈસ પાછળના વિડીયોમાં આપણે 1 થી 40 MCQ નું સોલ્યુશન કરી નાખ્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 41માં MCQ ની શરૂઆત કરીશું. એ વિડીયો આપણે 1 થી 4 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. જો તમે નથી જોયા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો તમે સૌ પહેલા વિડીયો જોઈ આવો અને પછી અહીંયાથી શરૂઆત કરજો. ઓકે તો 41માં MCQ આપણને આપ્યો છે શિરોબિંદુઓ A 1 1 2 B 2 3 5 અને C 1 5 5 વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો આ બિંદુઓને આપણે એક સદિશ તરીકે માનીએ તો આપણે સદિશના ચેપ્ટરમાં શીખી ગયા કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કામ કરી શકીએ. તો આપણે કોઈ પણ બે પાસ પાસેની બાજુઓ નિર્દેશ કરતા હોય એવા સદિશો શોધીને તેમની ક્રોસ પ્રોડક્ટ નીકાળીને તેનો માન નીકાળીશું અને એને અડધું કરી નાખીશું, તે મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ બધી પ્રોસેસ તમને દેખાડી દીધી આપણે કેવી રીતે કામ કરવાનું છે. તો ક્રોસ પ્રોડક્ટ નીકાળવા માટે આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીશું અને માન શોધવા માટે આપણે જે તે સદિશના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો કરીશું અને એનું વર્ગમૂળ નીકાળી દઈશું. તો સૌથી પહેલા આપણે શું કામ કરીએ, એક ટ્રાયેંગલ બનાવી દઈએ જેના નામ આપણે આપી દઈએ A, B અને C. હવે A ના યામ કેટલા કહી દીધા આપણને એને 1 1 2, B ના યામ કેટલા કહી દીધા 2 3 5 અને C ના યામ કેટલા કહી દીધા એને 1 5 5. ચલો તો આને આપણે નામ આપી દઈએ સપોઝ સદિશ A અને આને નામ આપી દઈએ સદિશ B. ચલો તો હવે સદિશ A શું થશે, તો B થી A ને જોડતો સદિશ. તો હવે એ સદિશ શોધવા માટે તમે શું કામ કરી શકો, તો એ શોધવા માટે આપણે સદિશ OA માઇનસ સદિશ OB કરીશું. ઓકે હવે આપણે એને સદિશ તરીકે લખતા નહીં પણ આપણે એને બિંદુ સ્વરૂપે ગણીને કામ કરીએ તો સરળતાથી થઈ જશે. તો દેખો કેવી રીતે કરીશું, OA માઇનસ OB એટલે 1 માઇનસ 2 એટલે કેટલા થશે -1, પછી 1 માઇનસ 3 એટલે -2, 2 માઇનસ 5 એટલે -3. ચલો એવી રીતે સદિશ B આપણને કોનો કોનો સદિશ જોડતો દેખાશે, B થી C ને જોડતો સદિશ, એને નામ આપીએ આપણે સદિશ BC. અને સદિશ BC શોધવા માટે આપણે શું કામ કરીશું, સદિશ OC માઇનસ સદિશ OB મતલબ C માંથી B ને બાદ કરો તો 1 માઇનસ 2 એટલે -1, 5 માઇનસ 3 એટલે 2, 5 માઇનસ 5 એટલે 0. ચલો તો આ સદિશ A બની ગયો, સદિશ B બની ગયો. હવે આપણે એનો નિશ્ચાયક શોધી નાખીશું એટલે કે બંનેની ક્રોસ પ્રોડક્ટ, સદિશ A ક્રોસ પ્રોડક્ટ સદિશ B. ચલો તો એમાં શું કરીશું, આપણે IJK વાળો નિશ્ચાયક લઈશું. હવે દેખો સૌથી પહેલા આપણે અહીંયા લખ્યો સદિશ A, તો સદિશ A ના કોઓર્ડિનેટ આપણે કેવા લાવ્યા -1 -2 -3. એવી રીતે સદિશ B લખી દઈશું નીચે તો -1 2 અને 0. ચાલો હવે આપણે આનું હંમેશા પ્રથમ હાથથી જ વિસ્તરણ કરીશું. તો અહીંયા દેખો શું થશે, I કેપ પછી વચ્ચેની નિશાની માઇનસ J કેપ સાથે બ્રેકેટ અને પ્લસ અહીંયા કરીશું આપણે K કેપ. ચલો હવે I કેપ આપણે અહીંયાથી કન્સિડર કરીશું તો આ હાર અને સ્તંભને ભૂલી જઈશું. તો અહીંયા શું બચ્યું -2 * 0 એટલે શું બનાવશે 0, પછી અહીંયા બનાવશે -6 અને આગળ બી માઇનસ આવે સૂત્ર પ્રમાણે તો +6 થઈ જશે અહીંયા. એવી રીતે જે કેપનું કામ કરો તો આ હાર અને આ સ્તંભને ભૂલી જઈશું તો અહીંયા થઈ જશે 0, અહીંયા માઇનસ માઇનસ +3, પરંતુ આગળ પણ નિશાની માઇનસ હશે એટલે કુલ બનાવશે -3. ચલો એવી રીતે કે કેપ માટે પહેલી હાર ત્રીજો સ્તંભ ભૂલી જાઓ તો અહીંયા શું થશે -2, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, પરંતુ આગળ બી માઇનસ હતું એટલે બનાવશે -2. ચલો તો અહીંયા કેટલું થયું કેલ્ક્યુલેશન કરો તો 6I કેપ માઇનસ અને આ બી માઇનસ એટલે +3J કેપ અને અહીંયા થશે -4K કેપ. તો આ શું મળી ગયું આપણને, સદિશ A ક્રોસ પ્રોડક્ટ સદિશ B. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આનું શું નીકાળી દઈશું, માનાંક. તો સદિશ A ક્રોસ B નો માનાંક એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ. ચલો તો આની કેલ્ક્યુલેશન કરો તો કેટલી થશે, 6 નો વર્ગ અહીંયા થશે 36, 3 નો વર્ગ થશે 9 અને 4 નો વર્ગ થશે 16. હવે આ બધાનો સરવાળો કરીએ તો 36 અને 9 થશે 45 અને 45 ને 16 નો સરવાળો કરશો એટલે થશે √61. ચલો હવે ક્ષેત્રફળ શું હતું 1/2 માનાંકમાં સદિશ A ક્રોસ સદિશ B. તો માનાંક કેટલું લાયા આપણે √61 અને નીચે શું આવશે /2. તો ઓપ્શન કયો આપશે કરેક્ટ, C. ઓકે તો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે, જો થીટા કોઈ પણ બે સદિશો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો હોય તો થીટા બરાબર ખાલી જગ્યા માટે સદિશ A ડોટ B નો માનાંક બરાબર સદિશ A ક્રોસ B નો માનાંક સરખો થાય. ચલો તો એના માટે સૌ પહેલા તો તમને આની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તો સદિશ A ડોટ B ને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું, તો A ડોટ B ની ડેફિનેશન હતી સદિશ A નો માનાંક ગુણ્યા સદિશ B નો માનાંક ઇન્ટુ cos થીટા.
અને a ક્રોસ b ને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો હતો? તો સદિશ a ક્રોસ b બરાબર સદિશ a નો માનાંક સદિશ b નો માનાંક સાથે આવશે sin થીટા અને જોડે આવશે n કેપ. n કેપ ને તમે નામ આપ્યું હતું એકમ સદિશ, પણ કેવું? લંબ સદિશ, જે a અને b ની દિશામાં પરંતુ લંબ સદિશ હોય તથા એકમ સદિશ હોય એવો સદિશ હતો. હવે જો આપણે આને બંને સાઈડ માનાંક લગાડીશું તો અહીંયા શું થશે? આનો તો માનાંક હતો, આનો બી માનાંક હતો, તો ખાલી અહીંયા કોને માનાંક લાગશે? cos થીટા ને માનાંક લાગશે. પછી અહીંયા તમે માનાંક લગાવશો તો અહીંયા તો માનાંક હતો, અહીંયા પણ હતો, અને sin થીટા ને માનાંક લાગશે. અને આને જો આપણે માનાંક આપવા જઈશું તો માનાંકમાં સદિશ n કેપ કેટલા બનાવી દેશે? એક એકમ. કેમ? કારણ કે એને આપણે શું નામ આપ્યું હતું? એકમ સદિશ. તો હવે દેખો આ બંનેમાં આટલી વસ્તુઓ તો કોમન જ આવી, આ નીકળી ગયું 1 બની ગયું. તો આ બંને શું કન્ટેન કરશે? cos થીટા અને sin થીટા. તો હવે આપણે એટલું જાણીએ છીએ કે cos અને sin બંને કયા ખૂણા માટે સરખા હશે? તો ખૂણો π/4. ઓકે, તો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે, જો સદિશ a બરાબર i કેપ માઇનસ 7j કેપ પ્લસ 7k કેપ અને સદિશ b બરાબર 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ હોય તો સદિશ a ક્રોસ b નો માનાંક બરાબર ખાલી જગ્યા. તો આપણે 41માં MCQ માં a ક્રોસ b નીકાળતા શીખી ગયા હતા. તો સદિશ a ક્રોસ b એટલે શું? તો a ક્રોસ b એટલે ijk વાળો નિશ્ચાયક, i કેપ j કેપ k કેપ. હવે પહેલા અહીંયા સદિશ a આપ્યો છે તો આપણે સદિશ a લખીશું. તો સદિશ a ના આપણે અદિશ ઘટકો લખવાના રહેશે અહીંયા. તો અહીંયા i કેપ ની સાથે કશું નથી લખ્યું તો શું સમજી લેવાનું? 1. j કેપ સાથે શું લખ્યું છે? અને -7 અને k કેપ સાથે 7. એવી રીતે સદિશ b શું આપ્યો છે આપણને? 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ. તો એના બી અદિશ ઘટકો લખી દઈશું, તો 3 -2 અને 2. ચલો તો હવે એને સોલ્વ કરવા માટે અહીંયા લખી દઈશું આપણે i કેપ, પછી અહીંયા માઇનસ કરી j કેપ પ્લસ અહીંયા k કેપ. આઈ હોપ તમને નિશ્ચય સોલ્વ કરતા આવડતો હશે. ઓકે, જો નથી આવડતો તો તમે કમેન્ટમાં જણાવશો તો આપણે એનો અલગથી વિડીયો બનાવીશું. ઓકે, ચલો i કેપ થી અહીંયા આપણે સોલ્વ કરવાનું ચાલુ કરીશું. તો i કેપ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે તો એનો રિમૂવ કરી નાખો તો શું બચશે? અહીંયા -7 × 2 એટલે શું બનાવશે? -14. પછી અહીંયા મલ્ટીપ્લાય કરશો તો -14 અને આગળ બી માઇનસ આવશે એટલે બનાવી દેશે +14. ઓકે, ચલો એવી રીતે જે કેપ હશે તો આ હાર, આ પહેલી હાર અને બીજા સ્તંભને કેન્સલ કરી નાખીશું તો અહીંયા શું બચશે? 1 × 2 એટલે બનાવશે 2 અને અહીંયા 3 × 7 એટલે બનાવશે 21 અને વચ્ચે કમ્પલસરી માઇનસ. ચલો એવી રીતે કે કેપ માટે ચલો પહેલી હાર ત્રીજો સ્તંભ કેન્સલ કરીશું તો અહીંયા શું બનશે? -2. અહીંયા માઇનસ અને આગળ બી માઇનસ આવશે એટલે પ્લસ અને 3 × 7 21. ઓકે, ચલો તો અહીંયા શું થઈ ગયું? -14 + 14 એટલે 0 i કેપ. અહીંયા 2 - 21 એટલે -19 અને આગળ બી માઇનસ એટલે +19 j કેપ અને અહીંયા 21 માંથી 2 જશે તો 19 k કેપ. તો આ શું નીકળી ગયો? સદિશ a ક્રોસ b. હવે એનો માનાંક શોધવા માટે શું કરીશું? તો એના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો, મતલબ 0 નો વર્ગ વત્તા 19 નો વર્ગ વત્તા 19 નો વર્ગ. ચલો તો 19 નો વર્ગ કેટલી વખત બન્યો? અહીંયા 2 વખત એટલે 2 × 19 નો વર્ગ. તો 19 નો વર્ગ હશે તો તમે એને રૂટની બહાર નીકાળી દેશો તો શું બની જશે? 19 અને વર્ગમૂળમાં શું વધશે? 2. તો કરેક્ટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન A. ઓકે, તો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે, બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને રેખા x + 3/3 = y - 4/5 = z + 8/6 ને સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ બરાબર ખાલી જગ્યા. દેખો તમને રેખાનું કેવું સ્વરૂપ માંગ્યું છે? અને કાર્ટેશિયન સમીકરણ. હવે પહેલા ઓપ્શનમાં જો આપણે જોઈએ તો ઓપ્શન સી અને ઓપ્શન ડી તો જે તમને સ્વરૂપ આપ્યા છે તો કેવા છે? રેખાનું સદિશ સ્વરૂપ. તો એ બંનેને તો આપણે પહેલેથી જ નીકાળી દઈશું કે બે તો ઓપ્શન આવશે જ નહીં. ઓકે, ચલો તો હવે રેખાનું કાર્ટેશિયન સમીકરણ કેવું હોય? તો આવું હશે, x - x1/a = y - y1/b = z - z1/c. હવે સર x1 y1 z1 છો, a b અને c શું લેવાના? તો દેખો x1 y1 z1 એટલે રેખા આપણને જે પણ શોધવાની હોય એ જે બિંદુમાંથી પસાર થતી હોય તે બિંદુના યામ લઈશું. દેખો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ફિગર ડ્રો કરી છે કે માની લે કે આ કોઈ રેખા L છે ત્રિપરિમાણમાં, એના એ કોઈ એક બિંદુ a x1 y1 z1 માંથી પસાર થાય છે અને એ રેખા કોઈ આપેલ સદિશને હંમેશા સમાંતર હોવી જોઈએ, જે સદિશને આપણે b તરીકે ઓળખીએ છીએ. તો આ a b c કોઓર્ડિનેટ કયા લેવાના? તો એ જે સદિશ આપેલો હોય એના કોઓર્ડિનેટ લઈ લેવાના. ઓકે, ચલો તો હવે આપણે શું શોધવાની છે? રેખા -2 4 -5 માંથી પસાર થતી. તો અહીંયા x1 y1 z1 ની વેલ્યુ આપણને કઈ દીધી અને તો શું થશે? દેખો x
માઇનસ અને આ પણ માઇનસ એટલે શું બનાવશે +2 ઇક્વલ્સ ટુ y માઇનસ y1 એટલે y માઇનસ 4 અને z માઇનસ z1 એટલે માઇનસ હતું એટલે શું બનાવી દેશે +5. હવે નીચે શું આવશે a b અને c કયા લેવાના તો દેખો આપણે જે રેખા શોધી રહ્યા છીએ એ રેખા આને કેવી કહી દીધી અને સમાંતર. હવે આ રેખા શું હશે આ સદિશ b ને સમાંતર. તો તમે જે નવી રેખા શોધશો એ પણ આ સદિશ b ને શું હોવી જોઈએ સમાંતર. અને એ સદિશ b ના કોઓર્ડિનેટ કયા કહી દીધા તમને 3 5 અને 6. તો આના નીચે પણ શું આવશે 3 5 અને 6. તો કરેક્ટ ઓપ્શન કયો દેખાશે તમને અહીંયા ઓપ્શન એ. ઓકે તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે રેખાઓ x + 3/3 = y - 1/-5 = z + 3/4 અને x + 1/1 = y - 4/1 = z - 5/2 વચ્ચેનો ખૂણો બરાબર ખાલી જગ્યા. તો દેખો જો આપણને બે રેખાઓ આપેલી હોય આ રીતે તો તમે એનો ખૂણો કેવી રીતે શોધી શકો તો ખૂણો શોધવા માટેનું સૂત્ર છે cos θ બરાબર માનાંકમાં b1.b2 અપોન b1 નો માનાંક ઇન્ટુ b2 નો માનાંક. હવે b1 અને b2 કયા લેવાના તો અહીંયા જે નીચે a1 b1 c1 આપેલું હોય એનો જે તમે સદિશ બનાવો એને b1 કહેવાય અને અહીંયાથી જે સદિશ બનશે એને b2 કહીશું. તો દેખો અહીંયાથી b1 સદિશ આપણને શું પડશે તો b1 બરાબર 3 - 5 4 અને b2 સદિશ કેવો બનશે 1 1 2. ચલો તો હવે સૌ પહેલા આપણે શું નીકાળી દઈશું b1.b2 એટલે આ બંનેનો ગુણાકાર એટલે 3 એકા 3. આ બંનેનો ગુણાકાર કરશો એટલે 5 એકા 5 પરંતુ આગળ માઈનસ હતું એટલે -5 અને અહીંયાથી શું નીકળશે 4 દુ 8. ચલો તો અહીંયા કેલ્ક્યુલેશન કરીશું તો 3 - 5 એટલે -2 અને +8 તો જવાબ કેટલો થઈ જશે એનો 6. હવે દેખો b1 નો માનાંક નીકાળી દઈએ તો b1 નો માનાંક એટલે વર્ગમૂળની અંદર 3 નો વર્ગ વત્તા -5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. ચલો તો 3 નો વર્ગ કેટલો થશે 9 -5 નો વર્ગ 25 4 નો વર્ગ 16. હવે આ બધાનો જો તમે સરવાળો કરશો તો કેટલો થશે વર્ગમૂળની અંદર 50. ઓકે ચલો એવી રીતે b2 નો માનાંક નીકાળી દઈએ તો b2 નો માનાંક શું થશે અહીંયા 1² + 1² + 2². તો ચલો અહીંયા 2 નો વર્ગ 4 4 ને 1 5 5 ને 1 6. ઓકે તો વર્ગમૂળની અંદર 6. તો હવે cos θ બરાબર સૂત્ર શું હતું b1.b2 અપોન b1 નો માનાંક ઇન્ટુ b2 નો માનાંક. ચલો તો b1.b2 કેટલા કન્સિડર કરે આપણે અહીંયા 6. હવે દેખો આ માનાંકની હવે કોઈ જરૂર નથી કારણ કે આ બધી ક્વોન્ટિટી કેવી થઈ ગઈ આપણા માટે પોઝિટિવ. તો આને આપણે સિમ્પલ માનાંકની બહાર લખી દઈશું વર્ગ 6. પછી નીચે લખીશું b1 નો માનાંક વર્ગમૂળમાં 50 અને b2 નો માનાંક લખીશું અહીંયાથી વર્ગમૂળમાં 6. ઓકે ચલો તો હવે 25 એટલે તમે શું લખી શકો એને 25 ગુણ્યા 2 25 ગુણ્યા 2 લખશો તો 25 નું વર્ગમૂળ બહાર નીકળી જશે એટલે કેટલું બનાવશે 5 વર્ગમૂળમાં 2 અને ગુણ્યા વર્ગમૂળમાં 6 હતા એમના એમ લખી દઈશું અને અહીંયા 6. હવે આ તમે કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકશો તો અહીંયા 6 દુ કેટલા કરી દઈએ આપણે 12. તો વર્ગમૂળની અંદર કેટલા બની ગયા 12. હવે વર્ગમૂળમાં 12 બન્યા એટલે તમે શું લખી શકશો 4 ગુણ્યા 3. હવે 4 ગુણ્યા 3 લખશો તો કેવા બનાવશે 4 નું વર્ગમૂળ 12 નીકળી જશે 2 તો અહીંયા બની જશે 10 વર્ગમૂળની અંદર 3. હવે 6 ને શું લખી શકીએ આપણે 3 ગુણ્યા 2 અને √3 ને અહીંયા √3 થી કેન્સલ કરી દઈશું. ઓકે અને 2 ને અહીંયા 5 થી કેન્સલ કરી દઈશું તો બચ્યું કેટલું આપણી પાસે √3/5 કોના બરાબરમાં આવ્યું હતું cos θ ના બરાબરમાં. હવે જો આપણે ખૂણા θ ને મેઇન બનાવીશું તો અહીંયાથી θ કેવો દેખાશે આપણને θ cos બીજી સાઈડ જતો રહેશે તો બનાવશે cos ઇન્વર્સ √3/5. તો કરેક્ટ ઓપ્શન કયો દેખાશે આપણને ઓપ્શન બી. ઓકે તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો રેખાના દિક ગુણોત્તર -18 12 અને -4 હોય તો તેની દિક કોસાઇન બરાબર ખાલી જગ્યા. હવે દેખો દિક ગુણોત્તરને તમે કોના તરીકે ઓળખશો તો માની લે કે આપણને કોઈ સદિશ a આપેલો છે xi કેપ + yj કેપ + zk કેપ. તો આપેલા સદિશના અદિશ ઘટકો કયા ઘટકો લેવાના અદિશ ઘટકો. તો એ અદિશ ઘટકોને આપણે શું નામ આપીશું દિક ગુણોત્તર. અને જો તમે આપેલ સદિશના એકમ સદિશ શોધી લો અને એકમ સદિશના જો તમે અદિશ ઘટકો લેશો તો એને આપણે ઓળખીશું દિક કોસાઇન તરીકે જેને આપણે નામ આપીશું l m અને n. હવે દેખો આપણને પ્રોબ્લેમમાં શું આપેલું છે દિક ગુણોત્તર. તો દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન શોધવા માટે આપણે શું ફોર્મ્યુલા યુઝ કરીશું તો l = x અપોન વર્ગમૂળમાં x² + y² + z². મતલબ 3 ને 3 ના છેદમાં દેખો ફિક્સ વસ્તુ શું છે
તમને જે પણ દિક ગુણોત્તર આપેલા હોય એનો વર્ગ કરીને વર્ગમૂળ નીકાળી દઈશું. તો દેખો આપણને જે આ વસ્તુ આપી છે એકચ્યુઅલીમાં શું છે x y અને z. તો આપણે પહેલા કોમન વસ્તુ દરેકમાં શું આવી રહી છે x² + y² + z². તો એ શોધી નાખીશું. ચલો તો x કેટલો કીધો આપણને -18, તો એનો નીકાળીશું વર્ગ. પછી y કેટલો કીધો આપણને 12, તો 12 નો વર્ગ પ્લસ z આપ્યો છે આપણને -4, તો એનો વર્ગ. તો શું થશે દેખો 18 નો વર્ગ એટલે 324, 12 નો વર્ગ એટલે 144, 4 નો વર્ગ એટલે 16. હવે આ બધાનો કરીશું સરવાળો. તો 144 + 16 કરશો એટલે થશે 160. 160 અને 324 નો સરવાળો કરીશું તો 484, અને 484 નું વર્ગમૂળ નીકાળશો તો કેટલું આવશે 12. ઓકે, તો ચલો હવે L શોધવા માટે મતલબ દિક ગુણોત્તર શોધવા માટે પહેલા આપણે L શોધીએ. તો L એટલે x અપોન તમે જ્યાં વર્ગમૂળ નીકાળ્યું એ. તો વર્ગમૂળ કેટલું નીકાળ્યું આપણે 22, અને x ની વેલ્યુ કેટલી છે આપણી પાસે અહીંયા -18, તો -18 ભાગ્યા 22. અહીંયાથી છેદ ઉડાડીશું તો અહીંયા 9 × 2, અને અહીંયા લખી શકીએ આપણે 11 × 2. તો અહીંયા 2 થી 2 ઉડી ગયા, તો વધીશું અહીંયા આપણી પાસે -9/11. ચલો એવી રીતે m એટલે y અપોન જે વર્ગમૂળ નીકાળીએ y કેટલો છે આપણી પાસે 12 અને નીચે 22. તો ફરીથી આને શું લખી શકીએ આપણે 6 × 2, અને 22 ને શું લખી શકીએ 11 × 2. તો અહીંયાથી 2 કેન્સલ કરશો તો કયું બનશે 6/11. એવી રીતે n ની વેલ્યુ નીકાળીશું. n એટલે z અપોન વર્ગમૂળ. તો z કેટલું હતું -4 અને નીચે 22. તો અહીંયા શું લખી શકીએ 2 × 2, અને આને લખીશું 11 × 2. તો 2 થી 2 કેન્સલ, તો આન્સર શું બચશે -2/11. તો કરેક્ટ ઓપ્શન કયો દેખાશે આપણને ઓપ્શન સી. ઓકે, તો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે સુરેખ આયોજનના પ્રશ્નમાં z = px + qy જ્યાં pq > 0 એ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0, 10 અને 5, 5 એ z નું મૂલ્ય 90 અને 60 છે. તો p અને q વચ્ચેનો સંબંધ બરાબર ખાલી જગ્યા. હવે દેખો આ જે આપણું વિધેય એને તમે હેતુલક્ષી વિધેય તરીકે ઓળખો છો. હવે તમે 0 અને 10 આગળ જો z ની કિંમત નીકાળશો તો એ કેટલી કીધી અને 90 કીધી. મતલબ આ શું બની ગયો તમારો x બની ગયો, અને આ શું બની ગયો y બની ગયો. મતલબ અહીંયા હું x અને y ની કિંમત જો 0 અને 10 મૂકીશ તો z નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને ત્યાં આગળ 90 આપ્યું છે. તો ચલો અહીંયા z = px + qy ને આપણે કન્સિડર કરો, અને આ બિંદુમાં આપણે 0 અને 10 મૂકી નાખીએ આ સમીકરણમાં. તો શું થશે z ની કિંમત 90, અહીંયા x ની જગ્યાએ 0 લખી દઈશું, અને y ની જગ્યાએ 10 લખી નાખીશું. તો અહીંયા શું બન્યું 90, આ બની જશે 0, અને આ બની ગયા 10 q. તો હવે 10 ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકારમાં. તો 90/10 એટલે q ની કેટલી કિંમત મળી ગઈ આપણને 9. ઓકે, આવી રીતે આપણે p ની કિંમત નીકાળીએ. હવે 5 અને 5 બિંદુ મૂકીશું તો એ બિંદુ આગળની કિંમત કેટલી કીધી અને 60. મતલબ 60 બરાબર આ x અને y બની ગયા આપણા. તો શું બનશે અહીંયા p × 5 + q × 5. પણ આપણે અહીંયા q ની વેલ્યુ નીકાળી દીધી. કેટલી નીકાળી 9. તો અહીંયા q ની જગ્યાએ આપણે લખી દઈશું 9, અહીંયા ગુણ્યા 5 હતા એમના એમ, અને આને થોડુંક સીધું કરીને લખી દઈએ તો 5p. તો આ કેટલા બની ગયા 9 × 5 એટલે 45. આ +45 આ સાઈડ લઈ જઈશું તો માઈનસ. તો 60 - 45 બરાબર 5p. તો 60 માંથી 45 જશે તો બનશે 15 બરાબર 5p. હવે 5 ગુણાકારમાં આ બાજુ લઈ જશો તો ભાગાકારમાં. તો p ની કિંમત કેટલી થઈ જશે 15/5 એટલે 3. તો હવે દેખો બંનેમાં કેવો સંબંધ દેખાઈ રહ્યો છે આપણને. p ની કિંમત 3 છે અને q ની 9. તો p કેવો બની રહ્યો, જો આપણે p ને 3 વડે ગુણી દઈએ તો શું બની જશે q. મતલબ કેવો સંબંધ દેખાશે આપણને ઓપ્શન બી જેવો, q = 3p. ઓકે, તો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે હેતુલક્ષી વિધેય z = -50x + 20y ના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0, 5, 0, 3, 1, 0 અને 6, 0 છે. તો z નું ન્યૂનતમ મૂલ્ય બરાબર ખાલી જગ્યા. તો હવે આપણને બુકમાં એવું પ્રમેય આપ્યો છે કે જો આપણું z હેતુલક્ષી વિધેય હોય તેનું મહત્તમ કે ન્યૂનતમ કિંમત હંમેશા તેના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ પર જ મળે. તો હવે દેખો આપણને આ જે શિરોબિંદુ આપેલા છે એ દરેક બિંદુ આગળ આપણે z ની કિંમત નીકાળીએ. તો ચલો સૌથી પહેલા 0, 5 આગળ નીકાળીએ તો કેવી થશે. ચલો આ બની જશે તમારો x, અને આ બની જશે y. તો ચલો અહીંયા શું મૂકીશું આપણે -50 × 0 + 20 × y. y ની જગ્યાએ શું લખીશું આપણે અહીંયા 5. તો અહીંયા કેટલા થઈ જશે આ 0, અને અહીંયા કેટલા થઈ જશે 20 × 5 100. તો z ની કિંમત કેટલી મળી આ કેસમાં 100. ચલો એવી રીતે બીજું બિંદુ કયું આપ્યું આપણને એને 0, 3.
તો હવે એ આપણે કિંમત અંદર મૂકી દઈએ તો શું થશે અહીંયા -50 ગુણ્યા 0 વત્તા 20 કૌંસમાં 3 કરશું એટલે કેટલા થઈ જશે અહીંયા 60. ચલો પછી કયું બિંદુ આપ્યું આપણને 1 0, તો z માં મૂકીશું તો શું થશે -50 ગુણ્યા 1 વત્તા 20 ગુણ્યા 0, તો આ થઈ જશે 0 અને અહીંયાથી મળશે આપણને -50. એવી રીતે ત્રીજું બિંદુ છેલ્લું બિંદુ કયું આપ્યું આપણને અહીંયા 6 0, તો અહીંયા મૂકી તો શું થશે -50 ગુણ્યા 6 વત્તા 20 ગુણ્યા 0, તો અહીંયા કેટલા થશે 5 6 30 એટલે પાછળ 0 એટલે 300 અને આગળ માઇનસ એટલે -300. તો આ બધામાંથી ન્યૂનતમ મૂલ્ય કયું થયું એનું -300. તો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો P ઓફ A બરાબર 0.8, P ઓફ B બરાબર 0.5 અને P ઓફ B બાય A બરાબર 0.4 હોય તો P ઓફ A બાય B બરાબર ખાલી જગ્યા. તો પહેલા જે શોધવાનું છે એના ઉપર ઓબ્ઝર્વેશન કરો. P ઓફ A બાય B થી શરૂઆત કરો. ચલો, તો P ઓફ A બાય B ની ફોર્મ્યુલા શું હતી? આને શરતી સંભાવના કહેવાય અને એનું સૂત્ર શું હતું? P ઓફ A ઇન્ટરસેક્શન B અપોન P ઓફ B, જે નીચે હતું નીચે આવશે ને ઉપર આ બંનેનું ઇન્ટરસેક્શન. હવે દેખો આપણી પાસે શું અવેલેબલ છે? P ઓફ A અને P ઓફ B. મતલબ P ઓફ B તો મારી પાસે છે, તો આપણી પાસે શું નથી? P ઓફ A ઇન્ટરસેક્શન B અવેલેબલ નથી. તો એના માટે અહીંયા આપણને એક શરત આપી છે કે P ઓફ B બાય A ની વેલ્યુ તમને કહી દીધી. કેટલી કહી દીધી? 0.4. હવે P ઓફ B બાય A માટે જો આપણે ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો શું થશે? P ઓફ B ઇન્ટરસેક્શન A અને નીચે P ઓફ A અને એના બરાબર કેટલા થશે? 0.4. હવે દેખો P ઓફ B ઇન્ટરસેક્શન A નીકાળો કે A ઇન્ટરસેક્શન B, એ તો ક્રમના નિયમનું પાલન કરતા હતા, મતલબ બંને સેમ થશે. હવે દેખો P ઓફ A ની કિંમત કેટલી કીધી અને 0.8, તો અહીંયા કેટલા આવી જશે? 0.8. તો એ ભાગાકારમાં આ સાઈડ જશે તો ગુણાકારમાં, તો 0.4 ગુણ્યા 0.8 અને અહીંયા શું બની ગયું? P ઓફ B ઇન્ટરસેક્શન A. ઓકે, તો આ વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ તો P ઓફ A ઇન્ટરસેક્શન B ની જગ્યાએ 0.4 ગુણ્યા 0.8 અને નીચે P ઓફ B. તો P ઓફ B કેટલા આપ્યા છે આપણને? અને 0.5. ચલો હવે ગુણાકાર કરી દઈશું તો 0.4 ગુણ્યા 0.8 એટલે કેટલા બનાવી દેશે? 0.32 અને નીચે 0.5 એટલે પાછળ 0 લખી દઈએ તો 0.50. હવે આપણે કેવી રીતે સોલ્વ કરીએ આને? બધા ઓપ્શન પોઈન્ટમાં આપ્યા છે, તો પોઈન્ટમાં જ રાખવા માટે હું આને 2 થી ગુણી દઉં અને 2 થી ભાગી નાખું. તો 0.5 ના ડબલ એટલે તો કેટલા થઈ જશે? 1 અને ઉપર શું થઈ જશે? 0.32 ના ડબલ એટલે 0.64. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે? આપણો ઓપ્શન સી. ઓકે, ચાલો એવી રીતે આપણને એક એમસીક્યુ આપ્યો છે કેપિટલ A કોઈ વ્યક્તિ છે કે જે સત્ય બોલે છે અને એની સંભાવના એને કીધી 4/5. હવે શું કામ કરવામાં આવે છે? એક સિક્કો ઉછાળવામાં આવે છે અને કેપિટલ A જે કોઈ વ્યક્તિ હતી એવી માહિતી આપે છે કે છાપ મળી છે. તો એને કોની સંભાવના શોધવાની કીધી? ખરેખર છાપ હતી તેની સંભાવના. ઓકે, તો હવે દેખો એ કેવું બોલી રહ્યો છે? સત્ય. સિક્કો ઉછાળ અને શું મળી? છાપ. અને ખરેખર શું હતી? છાપ હતી. તો એ કેવું બોલ્યો કહેવાય? સત્ય બોલ્યો કહેવાય. સત્ય બોલ્યો તેની સંભાવના એને ઓલરેડી આપણને આપી દીધી છે કેટલી? 4/5. તો કરેક્ટ ઓપ્શન ઇઝ એ.